શું પારુલ આમ 2-4 દિવસથી ઉદાસ હોય એવી લાગે? કઈ નહીં. હવે મારા હિમના ઉદાસ ના રહે, કંઈક તો હોય. હું તમને કહીશ ને તોય તમને નહીં સમજાય. મારા બાપા બૈરા ને એમનો આ સ્વભાવ કંઈક કો તો સમજણ પડે ને પુરુષોને, નકે એમનામ કેવી રીતે સમજે માણસ? મનમાં મમ્મી યાદ આવે છે. તો એમાં ઉદાસ રહેવાની ચા જરૂર છે? આ ફોન જોઈને ફોન કરી લેવાનો, વાત કરી લો એટલે પૂરું થાય. ફોનમાં ના મજા આવે. આ તો શું કઈ ભાઈ, ફોન ના મજા આવે શું કરવાનું? મન મમ્મી જોડે જવું છે. મારા બાપ હમણાં 4 દાડા પહેલા લગનમાં તું, તાર મમ્મી, તાર માસી, તાર કાકી, તાર બા બધા 4 કલાક એક સંગત બેઠા હો. શું યાર મમ્મી યાદ આવે, મારા મમ્મી જોડે જવું છે તો શું થઈ ગયું બેઠા હોય તો? 40 વર્ષ નહીં થયું પણ 40 વર્ષ ના થાય 50 વર્ષના મમ્મી તો યાદ આવે જ. એટલે હું એવું નહીં કેતો કે ના યાદ આવે તો ફોન ના કરી લેવાય, પણ ફોન માં નહીં મજા આવે. મેં કીધું ને તમને મારે જવું છે. એટલે પણ શું આવી જીત કરી નાના છોકરા જેવી બેઠી છે? હમણાં 15 દાડા પહેલા જઈને છે, 4 દાડા પહેલા લગનમાં મળી છે, હજી 7 દાડા પછી તારા ભાઈના કુટુંબમાં લગન છે. ઈ તો જો લગનમાં તો બધા મળે, તમને ખબર હે ને? આ પણ અલગથી મળે કે મમ્મીનો મમ્મો ના થઈ જાય. એવું બધું છે કહેવાની જરૂર છે. મને જવું છે મારે, મેં તમને કીધું ને. એટલે આ ઘડી ઘડી ના જવાનું હોય યાર. હવે તો મોટી થઈ, આપણા ઘરે પ્રસંગ આવે હમણાં, તારે અહીં મહેમાન આવે, તારે અહીંયા જતું રહે મમ્મી જોડે. તો આપણે તો કાંઈ મહેમાન આવતા હોય એટલે મારે જવાનું જ નહીં. એટલે પણ તું નાના છોકરા જેવું ચમ કરે છે? ઘડીએ વડીએ જવું છે. મને યાદ આવી જેલમાં જવું છે એટલે જવું છે. મારા બાપ તને ના પાડું હોય ને, સમજ નહીં પડતી તને? તો મને ના જવા દે ને તો કઈ નહીં, તો મારી મમ્મી નહીં બોલાય લો. તો બિલકુલ નહીં કરવાનું. તારી મમ્મી તો અહીં ના જ જોવે. ચમ મારી મમ્મી અહીં ના જોવે? ચમ એટલે ગઈ વખતે આયા તા, તને ખબર છે ને, મારું જીવવું હરામ કરી નાખ્યું, મારો લોહીનું પાણી કરી નાખ્યું એમને. એવું શું કર્યું બચારા તે? એવું કહો તમે. અલી ફૂટી, તને ખબર છે કે મારું રાતે મોડા સુધી કામ ચાલુ મોબાઈલ ઉપર. આ તો 3 વાગે હુતો ને 4 વાગે તો ઘંટડીયું ખખડાવવા માંડશે, ઉઠો ઉઠો ઉઠો. એવું ના હોય. હવે ઘંટડી ખખડાવીને તો એમની ઉંમર હે પૂજા પાઠ કરવાની. તો પૂજા પાઠ કરવાની, ઘરના બધા હુતા હે, 7 વાગે પૂજા પાઠ ના થાય? ભગવાન ના પડે કે 7 વાગે પૂજા ના કરતા એવું? પણ ઉંમર વાળાને બહુ ઊંઘ ના આવે એટલે રે વેલા ઉઠી જાય. બીજા કોઈ નહીં ઊંઘવા દેવાનું. એમને ઊંઘ ના આવે એટલે બીજા કોઈની ઊંઘની પત્તર ફાડી નાખવાની બતાવી. અલા એવું ના હોય. એમને એમ કહે ને સવાર વેલા ઉઠીને પૂજા પાઠ થઈ જાય તો શાંતિ. એમ આ પણ પૂજા પાઠ થઈ જાય 4 વાગે ભલે કરી લે પૂજા પાઠ, મને ના નહીં, પૂજા પાઠ નો વિરોધી નહીં હું, પણ 4 વાગે ઈ ઉઠી જાય એટલે આપણને 5:30 ઉઠાડવા માંડે, હેડો જમાય ઉઠો, સવાર થઈ જાય. હવે એમને ખબર નહીં પડતી હું 3 વાગે હુતો હું. પણ એમને એમ થાય વેલા ખટકે ઉઠી જાય તો એમ કામ પતી જાય. ખાવા બેહવાનું કે 10 વાગે તૈયાર કરીને તો આમ કે જમી રાખ હેડો ખાવા, પણ 9 વાગે તો નાસ્તો કરે, શું 10 વાગે ખાવાનું ભાવે? અલા એવું બધું ના હોય. એમને તો હે ને ઈરિયા વેલા ઉઠતા હોય ને, ગામડે તો બિચારા વેલા ઉઠીને નાસ્તો બાસ્તો કરી લીધો હોય એટલે પછી 11 વાગે તો એમને ભૂખ લાગી જાય. એટલે એમને ભૂખ લાગે, ખાઈ લેવાની કોણ ના પડે? 4 વખત ખાન તમને કોણ ના પડે? તાણે શું ભાઈ 11 વાગે તો પાછા હુવા મંડે. હા તો પણ એમને 11 વાગે હુવા જોવે. એમને એ ટાઈમ એમને બધું ટાઈમ ટુ ટાઈમ હોય કોણ. એટલે મારે ટીવી નહીં જોવાની, હુતા હોય એટલે મારે શાંતિ રાખવાની. પછી પણ થોડા દાડા આયા હોય તો આપણે એમના સમય આવવાની ના નથી હોતી, પણ આપણા ઘરને અનુકૂળ જે રીતે વાતાવરણ છે ને એ રીતે રહેતા હોય તો તાણે. પણ ઈ મોટા આપણે એમની રીતે રહેવાનું થોડા. એટલે મારે હેરાન થવાનું, 3 વાગે હુઈને 5 વાગે ઉઠી જવાનું, મેચ નહીં જોવાની, ટીવી નહીં જોવાની, કશું કરવાનું નહીં. પણ ઈ ચા જાજા દિવસ રહે બચારા. હું તને મહેરબાની કે પ્રસંગમાં આવે માના નહીં, અહીં રે ખાય પીવે કોઈ ના નહીં, પણ મને જતવાનું મેલ દે એવું કરે ને કે, અને એમને ના પાડ ને તો સારું, સૌથી સારું. તો હું જાઉં ને? તું લે કાં તો મમ્મી કાં તો હું છું. આ તો હું જઉં હવે તો પછી. હો ને હું જાઉં ને? જા ને તું, મારા બાપ જીવાય ને 2-4 દાડા.